દોસ્તો, વિજ્ઞાન અને ટેકનોલોજીની આટલી બધી દયાજનક અને કરુણ હાલત ક્યારેય જોઈ નથી. નગરની વચ્ચે ઊભેલો એ કરમાઈ ગયેલો ટાવર અને વિજ્ઞાન અને ટેકનોલોજીની આધુનિકતાની નિષ્ફળતાને સાંત્વના આપતો કેસરિયાનો ગુલમોહર એ વાતને પુરવાર કરે છે કે તમે તમારા મૂળથી જુદા થશો, તમારી પ્રકૃતિ, તમારી પરંપરા અને તમારી સાંસ્કૃતિક ધરોહરને ભૂલી જશો તો તમારી પરિસ્થિતિ એક કરમાયેલા ટાવર જેવી જ આવશે. નો ડાઉટ વિજ્ઞાન અને ટેકનોલોજીએ ઘણી સુવિધા આપી છે, પણ સાથે સાથે એ સુવિધાની સાથે સાથે આપણને પંગુતા પણ આપી છે, એ ગુલામી આપી છે. આપણે ઇન્ટરનેટ ન હોય તો બેબાકડા બની જશે. લાઇટ વગર આપણે જીવી નથી શકતા, આપણે ફિલ્ટર પાણી વગર જીવી નથી શકતા, આપણે એર કન્ડિશન વગર જીવી નથી શકતા. એની સામે આપણી ઋષિ પરંપરામાં જે માર્ગ ચીંધ્યો છે, પ્રકૃતિ સાથેનો સેતુ બાંધવા, એ પરંપરા વર્ષો પહેલા જીવંત હતી અને એ કાળની અંદર જીવતા દરેક પશુ પક્ષી તેમજ માણસોને ક્યારેય કોઈ તકલીફ નથી પડી, કારણ કે પ્રકૃતિ અને પર્યાવરણને તેને માતા તરીકે પૂજે છે. પ્રકૃતિ પાસે દીકરા થઈને લીધું છે. આજે પ્રકૃતિનું દોહન થાય છે, પ્રકૃતિનું નિકંદન કાઢી નાખ્યું છે અને એનું પરિણામ આજ નહીં તો કાલે આવનાર પેઢીએ ભોગવવાનું રહેશે. આજે તો પેટ્રોલ અને ડીઝલની લાંબી લાંબી કતારો છે. ભવિષ્યમાં આપણે આપણી આગલી પેઢીને એવું પણ વારસામાં દેતા જશું. કાર્બન ડાયોક્સાઇડ તો દઈએ જ છે, સાથે સાથે પેટ્રોલ અને ડીઝલના પંપ છે એમ પાણીના પંપ હશે અને લોકો લાઈનમાં ઊભા હશે. અને કદાચ એનાથી પણ આગળ કે ભવિષ્યમાં પાણી રેશનિંગમાં મળતું હશે. દોસ્તો, હજુ પણ આપણે સમજીએ સૌ આપણી મૂળ ધરોહર, આપણી મૂળ પરંપરા અને આપણી પ્રકૃતિના જે સિદ્ધાંતો છે, પર્યાવરણની સુરક્ષા છે, એને જાળવીને સાથે રાખી તો આપણે ક્યારેય નિરાશ થવાનો વારો નહીં આવે. વિજ્ઞાન સુવિધા આપે છે, સાથે સાથે તમને એના ગુલામ બનાવે છે, જ્યારે પ્રકૃતિ એ ખુલ્લું આકાશ આપે છે અને આપણી વ્યવસ્થા એ જોડતી કડીરૂપ છે, સેતુબદ્ધ પ્રકૃતિની સમગ્ર વ્યવસ્થા છે.